મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં શું લઈને બેસી ગયા આ છોકરાનો નાસ્તો અને ખીચડી બની આલુ વઘારેલી તેને હાલ લઈ જાય ખાઈ નહીં જાય. બરાબર. એટલે આજે તું રોટલી એમ નહીં બનાવવાના? રોટલી આજે નહીં બનાવી અને કે વઘારે ખીચડી બની આલ કે. બરાબર. એને જોઈએ કિલો નહીં મમ્મી? 2 ડુંગળી 2 બટાકા 2 સોળીઓને બની આલવાનું હોય. હા. પેલી તો કાલ ધરાઈને ખાઈને ગયેલી. મોગરની દાળ ને? મોગરની દાળના રોટલી ખાઈને ગયેલી ધરાઈને. એ તો નાન નાખ્યા પણ તો ખાઈ હવતી. પછી છેલ્લે ખાય. હા બનાયા પછી ખાય હે. બનાવ્યા પછી ખાય. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી આજે તમે મામાને ઘરે કેમ જવાના છો? ખબર કાઢવા જવું. કોની ખબર કાઢવા જવાના? એમાં કોઈ થાય. એવું એમ? એમનું ઓપરેશન કરાવ્યું કે ખાલી બીમાર છે? બીમાર છે. હું 2 વખત દાખલ કર્યા પણ નહીં ગઈ. અને ઓપરેશન કરવાનું કીધેલું ના કર્યું ઓપરેશન? એમના ઓપરેશન ના કરે તો ખાલી બીમાર થઈ ગયેલા એટલે. તો તું કે પેલો એમરેજ થઈ ગયેલું કે? ના એ તો હમું થઈ ગયું રંગ. એકદમ જ અમુક કમ્પ્લીટ થઈ ગયું? એ ખાલી એ તો બીપી વધેલી ને હા. એમાં અહીં એવું ચક્કર આવેલા. બરાબર. તો તું કહે કે કઈ એમરેજ થઈ ગયું કે છે? એ લોકો એવી રીતે કે પણ આ હમું થઈ ગયું. બરાબર. ગુડ મોર્નિંગ જીલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ફ્રેશ થવા જવાનું ને? નવા નવા અમારા ઘરમાં રીતિકા પહેલા જ નહીં લે, પછી બીજા બધાની શરૂઆત થાય, પછી પાછું પીહુનો વારો આવે નહીં? ના, રીતિકા પછી મમ્મીનો વારો, પછી છોકરીનો વારો. બે જડે શ્રાવણ હતો ને હા. સોમવાર મેં કરે તો ને ત્યાં પહેલી ઊંટ નહીં. એવું એમ? ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી આ કેવો? આ ચા પીને પછી બ્રશ કરવાનું? એ તો ગોળી છોડી હે. ચા પીને બ્રશ થાય જો ગયે. આજે એને મૂડ એવું છે હો ભાઈ. રાત રહેવાના છે નહીં મમ્મી તમે તો? હું તો ને શ્યાણ જઈને તરત રાત રહેજે, શું વાંધો છે હવે? ના, નહીં. એક રાત તો રહેજે. પીહુડીને લીધે ના રહેવાય મારે. પણ મોમાં છે ને મમ્મી તઈ ગાળ મોમાં આવ્યા છે રજા લઈને? મોમાં તો સદ ને રક્ષાબંધન ના હોય. રક્ષાબંધન ના આવ્યા છે તો મમ્મી એક વાર દિવસ તો મોમાને બોલાય કરે મહેમાની કરવા માટે. મોમાં હતા ડોગરો ને મરચી બધી રોપવાની હોય. તઈ નોકરી કરવાની અને અહીં કામ કરવાનું. હા એવું. બોલો એટલું બધું કામ હોય નહીં એમને તો. ખેતરવાળા મમ્મી એટલી વાત છે નક્કી, જે ખેતરવાળા. ભેંસો વાળા હોય, ગાયો વાળા હોય ને ખેતરવાળા હોય ને એ ક્યારેય નવરા ના પડે. નવરાત ના ક્યારેય નવરા ના પડે એમ. એક વસ્તુ તમને કહું મિત્રો, એક રિયાલિટી અત્યારે કહું, જ્યારે પણ મારું લગ્ન હતું ને મારું મેરેજ, ત્યારે મારી બા આઈને ગતા રહેલા સ્પેશિયલ ગાયો માટે નહીં મમ્મી? ગાયો ધોવાની હતી ને એટલા માટે આઈને ગતા, કેમ કે મારા બા વગર ગાયો ધોવા નથી દેતી. તો અહીંયા હાજરી આપીને ફટાફટ જવું પડેલું. વિચારો એમની સગી છોકરાના લગ્નમાં એ રાત ના રહી શક્યા. એટલે આ જે ખેતરવાળા હોય ભાઈ તબેલાવાળા હોય ને એ લોકોને તો ઇમ્પોસિબલ છે ગમે ત્યાં રાત રોકાવું. કઈ રાત જ ના રોકાવાય, કેમ કે એમના લીધે તો ભેંસ દોવા ના દે, પછી અડવાય ના દે, આવી બધી વાતો હોય ને મમ્મી? ભેંસો ગાયો હોય ને એટલે જેના હાથે ઊભો રહેતું હોય એ જ ઊભું રહે, નકા લાત માર દે. રાત માં નહીં તો અમારે કહેજે ફટાફટ કહે છે કે ભોણાએ સંદેશ મોકલાયો છે અહીંયા રે એક રાત. એ એને રાત્રે કેટલા દિવસ આવ્યા વિચાર? આપણે કોઈ તમને નાના હતા તો અહીં રહેલો નહીં. હા, મોંમાં કેટલું રહેલા નહીં મમ્મી? પણ બહુ રહેલા. એ મારા હું નાનો હતો ને મારા મોંમાં નાના હતા. એમના મારા મમ્મીના જે મારા મોંમાં ખરા ને એ તો બહુ નાના કહે નહીં તારાથી મમ્મી? સૌથી નાનો એટલે અહીં રહે, કશું એ નહીં એટલે મોટી મોટી ઘર રહે. નાનો હતો તા તો રહેલો બહુ. હા, બહુ. 15 દાડા રહે. હા. તો મિત્રો ભોણો અને મોંમાં તો ઓળખાય જ નહીં, કેમ કે પહેલાં મારા મોંમાં મારા ઘેર બહુ રહેલા, કેમ કે 15 દિવસ 20 દિવસ પછી મારા મોમાના મેરેજ થઈ ગયા અને મારા મામાના મેરેજમાં હું ગયેલો છું નહીં મમ્મી? મારા મામાના મેરેજમાં હું ગયેલો છું અને લોટ્સ ઓફ એન્જોય કરી. પણ અત્યારે મારા મામા નોકરી લાગી ગયા પછી એમને રહેવાનું કંઈક શું કહેવાય આમ મોકો જ નહીં મળતો. તો ફાઇનલી આવ્યા છે 6 મહિને એક વખત આવે ઘરે, તો મહિનાની રજા લઈને આવ્યા છે. તો હજુ ત્યાં જ છે પણ હજુ લગી યાર મમ્મી આજે તું જાઉં ને તો મોમાને કહે છે ઘરે આવે. શું કીધું? અહીંયા આવો એવું કહીશું. હા રાત રહો અહીંયા. હા રાત્રે એમ કહે છે. ગંગા માસી હોત આવે છે? ઓહો, બાપરે, બાધા કરો. તમે તો જો હોય તો જોડે ને જોડે હોય છે કે બંને બહેનો જોડે ને જોડે હોય. હજુ લાગ્યું એવું નહીં બન્યું કે મારા મમ્મી એકલા ગયા હોય. એકલી ના દો હા એમાંય આવા જ. બેન જોડે જ હોય નહીં? જો પપ્પા મારા 10 કેટલા સાફ થઈ ગયા. એક નંબર બેટા, અહીં કરો તો સો સ્વીટ. હવે રોજે રોજ બ્રશ કરીશ ને? પણ બેટા જો આજે તે જે કર્યું ને ખોટું કર્યું, બરાબર? રોજે તારી હેબિટ કેવી પાડવાની માં છોકરા, ખબર છે ને? સવારે ચા પીધા પહેલા બ્રશ કરવાનું આવે. આજે તે ચા પીને બ્રશ કર્યું એટલે આવતીકાલે તારે શું કરવાનું? પહેલા બ્રશ કરવાનું પછી ચા પીવાની. ઓકે ડન? પ્રોમિસ આપ. થેન્ક યુ. મિત્રો લોકો તૈયાર થઈ ગયા છે, હવે જાય છે સ્કૂલે. પીવું દાદી જોડે નહીં જવું?
ના પરીક્ષા પરીક્ષા એટલે ને ઓય આ તિલક કોને કરી પોતે પીહુ રોજે રોજ ઓના હાથમાં ક્યાંથી આવી જાય આ બધું મને શી ખબર તું જ આપું છું ના કોને આપ્યું? જો મારા તો છે જ નહીં રોહિત મોડમ ચલો કેમ આજે તે બેટા શૂઝ નહીં પહેરે દુખો હે દુખો શું દુખે છે વાગે બતાવ તો ઓહો તો ઓછી ધમાલ મસ્તી કરતી હોય તો બેટા હા શું બનાવો છો ડુંગળી બટાકા ડુંગળી આપણે ટ્રેન્ડિંગ વસ્તુ શું બનાવો તો કે ડુંગળી બટાકા શાકભાજી લેવા જવાનું ના કેમ તો ઘેર હોય બનાવી દઉં મૂકું ફટાફટ અહીં મારું પણ મોડું તું મને બોલજી હું લઈ આવું બકા એમાં શું છે વાર લાગે પછી શું વાર લાગે બોલ શું લાવું ચાલશે જો હવે ચાલશે કે કોઈ લેવા જવાનું નથી ને પછી એમ કહે કે ચાલશે પછી માંગતા રહો કે બરાબર તો એવું ના કહેજે કે ડુંગળી બટાકા બનાવ્યા તું કહેજો લઈ આવું બોલ લઈ આવું પછી ચાલે ભાજી એમ ના લઈ લેવું ગરમ પડે ગરમ પડે પેટમાં લાવી પડે ને પછી વધારે લાવી પડે હા તો પનીર લેતા આવું ના પણ જેટલું તું સવારની તારું મોં પરથી થોડું નિરાશતા લાગે છે કદાચ અંદર તો પેટમાં બે ઉડકાય છે લાવી પડે લાઈ ભરે છે એમ એટલે જ મેં લાગ્યું મને કે થોડુંક નકર તું અત્યારે તો કેવી એક્ટિવ હો અને બધું બોલતી હોય પણ અંદરથી થોડું એ તૂટી ગયું લાગે મને એટલે બહુ વધારે લાઈટ તો નહીં પડતી જીલું તને ના ફટાફટ એ ભીડને ખબર ના પડી એમ ફટાફટ નીકળજો પપ્પાને ઘરે મળવા ગયા ભીડને સામે 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 જો તે સમજાવવા છે જા જલ્દી ચાલ બેગ તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ફટાફટ હું સ્કૂલે મૂકી આવું છું બાકી વીર જોડીને આવે એટલા માટે પપ્પા ત્યાં સમજાવે છે ને ત્યાં લઈ ગયા લોકોને હું ફટાફટ સ્કૂલે મૂકી આવું સો મમ્મી તો હું આવું પછી જશે કેમ કે થોડું કામ છે એટલા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળી થોડી વાર પછી હા બોલ 12 વાગવા સ્પેશિયલ તું જમવા જવાની છે મમ્માને ઘેર ઓ જમવા જ જવાનું હતા ખબર કરવા જવાનું કે જમવા જવાનું 12 વાગે કેટલા વાગે જઈશ મમ્મી એ તો તું જમવાનું તો હવે એવા જો સાદું એમને જે બનાવ્યું હોય ને એ જ ખાવાનું આમાં તો વસ્તુ તારી લાખ રૂપિયાની મમ્મી પણ વરસાદ ચડીને આવે એ છે વરસાદ ચડીને આવ્યો તો પલળતા જઈશ? પલળતા નહીં હવે રિક્ષા હશે ને રિક્ષા ના છે વસ્તુ પલળ સાચી પણ કદાચ વરસાદ પડશે તો જતા તકલીફ નહીં પડે કઈ- વહેલું જવાનું આવો મમ્મી વહેલી જ જવા છોકરોને આહાર તૈયાર કરીને મેલું ને ખાવા બાવા બનાવીને ખવડાવું તે પછી જાઉં નાના કા છોકરો પેલી પીહુડી ચેડા ચોટતી હતી એવું એમ એટલે હું આખું પીહુડીને મેલ્યા પછી જ જાઉં તો તું મૂકવા ગયો તે 12 વાગે ગયા હું નીકળું આવવાનું આ વાંધો નહીં શાંતિ નીકળજે અને કદાચ રાત રહેજે મમ્મી ના ગણેશ સેવાની હોત ના રાત રહેજે ને હવે કોઈક ટાઈમ જઉં છું રક્ષાબંધને ગયા હતા તમે તે રક્ષાબંધન પર ગઈ હતી તો અઠવાડિયું 15 દિન જ થયા ને હજુ 15 દિવસ કાલે અને મમ્માને કહેજે અહીંયા આવો હો આપણા ઘેર સારું એ તો કહીશ હું હા કે કહેજે કે ભૂણિયો તમારો બહુ યાદ કરે છે તો કહીશ મામા તો અન્ન ફોન આવ્યો ને આખરી કે એવું છે ઓ એમ કેમ કે પિયુષ ના પાડે આવવા દે એમ કહેજે હા એટલે મમ્માને ખબર પડે 6 મહિને પછી મમ્મા રજા લઈ મળે બરાબર તો આવતા નહીં ના મેં કીધું આવવાનું તો કે હારું ટાઈમ મળશે મરચી રોપવાની એમને મરચી રોપી તમાકુ રોપી બધું ડોગર રોપી એટલે કોઈ ટાઈમ નહીં મળતો પણ મમ્મી એ તો કોમ તો સાઈડમાં રહ્યું હવે ત્યાં આખું નોકરી કરે આખું વર્ષ અહીં નહીં કોમ કરવાનું હોય અહીંયા નહીં તો કામ તો કરવું જ પડે ને આ ખેતરોનું ખેતર લોકો મારા એવા જ હોય બધા ખેતરોમાં તો કામ હોય જ ચાલુ જ ફાઇનલી મિત્રો અમારી રૂહી ઘરે આવી છે રીતિકા લાગે વરસાદ આવ્યો નહીં લાગતું ચલો વાવાઝોડું ગયું ઉપરથી ચડેલું બધું અરે આડ્યું જો કઈ હેડ્યું નીચે હેડ્યું ડાકોર બાજુ ડાકોર બાજુ તે તો તારા ગામના ભૂક્કા હા રે વરસાદ પડશે કે નહીં પડે પડે પડશે ને ઓકે ઉપર કપડા વપડા રીતિકા કપડા લેવા જવાના પણ આ આડ્યું ના પડે વરસાદ પડશે, પડશે, પડશે. વાયરા અંગાત ગતું રહ્યું ઓ ભાઈ જો તો ખરા લાગે છે મમ્મીને આવતા તકલીફ પડી જવાની મમ્મી સાંજે આવવાની કહેતા હતા ઓય કપડાં જ બધા નીચે પડ્યા મમ્મીને તકલીફ પડી જશે આવતા આવતા જોઈ લો કેટલું સુપર એટમોસ્ફિયર છે જાણે કે હું હિલ સ્ટેશન પર ના ઊભો હોય એવું લાગે છે બધા કપડાં વાવ ફેન્ટાસ્ટિક એટમોસ્ફિયર ઓહ કેવું સુપર લાગે ને આ વ્યૂ અહીંયા મસ્ત મજાનું ખાટો પાથની બેઠા હોય વાવ જીલો આ કપડા પર ઓ જીલો કપડા નીચે પડ્યા એને જ બોલાવું હું ના લઉં કેમ કે એને ઉપર બોલાવું છું આઈ 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 અને પડશે તો ના પડે પવન હોય એટલે નહીં પડે જો નીચે કપડા કપડો નીચે પડી ગયો શું કહું છું કપડો એટલે કહું નીચે પડી ગયા કદાચ વરસાદ આવી જાય તો શું કરવું બગા ના પડે હા જીલો પવન છે જા ઓ
લઈ લો હા ઓય સામે જો એ જોજે જો તો. હું ચાલુ પડવાનો વરસાદ પણ ક્યારે પડશે યાર આ ખોટું જતું રહે છે અહીંયા વરસાદની જરૂર છે અમારે શું ખાઈ ગયો આ રીતિકા કલર આવું મીણિયા કેમ કરે આવું કેમ ખાય છે જીલું એ મીણિયા કલર સી ખબર જોજો બેટા આવું ખાવાય કલર હું એટલે જ રીતિકા કહું છું કે યાર બધું હા ધ્યાન. અડધો કલર ખાઈ ગયો પણ હું આમ તો કલર પૂરાવું સહેજી છોકરાની કાળજી રાખતી નહીં તું ઓ અને કલર પૂરાવું તમે શું કરતેલા મને કે બસ શું બસ કહેવાનું છે? નીકળાઈ હતી પિક્ચર જોવામાં જ ધ્યાન રહે. આ શું કરાવું ખબર નહીં પડતી રવા દે રીતિકા બચ્ચેની બધી બાજુ મેં બહુ રસ જાગી ગયો પિક્ચરમાં શેમાં આ પિક્ચર જોયું 4-5 વખત પણ આ બધા પિક્ચરો હોય ને તે જોવાના જ બહુ ગમે એમ ચોરી ચોરી છુપકે છુપકે ગમે તો મિત્રો આજે આખો દિવસ આ પિક્ચરમાં જ ગયો છે મારો કેમ કે એટલું સુપર પિક્ચર છે એટલી જોરદાર લવ સ્ટોરી છે આઈ ઓલ્સો લાઈક ઇટ તમે ના જોજો ચોરી ચોરી છુપકે છુપકે સલમાન ખાનનું પિક્ચર છે બધાએ જોયે જ. હે બધાએ જોયે જ હોય પણ એ પિક્ચર એકદમ જોરદાર સ્ટોરી બનાવી છે નહીં હા મસ્ત મામા સાંજ પડવા આવવાની છે દાદી ક્યારે આવવાના છે મેં ફોનમાં લગાવ્યો બેટા નીકળી ગયા આવે છે રસ્તામાં યે અને વરસાદ કેવો ચડ્યો છે નહીં કદાચ દાદી પલટી જાય ઓ વાહ નિશાળમાં તો એટલું બધું અંધારું હતું ને હા બહુ બધું હતું પપ્પા બોલ બેટા ઓ પપ્પા હા કહો દાદીનો ફોન મારો ને કે માટે ખસી લેતા આવો હવે તારા માટે કશું લેતા આવે એવું કહેવાનું પાછું એટલે લાવશે દાદી તારા માટે મસ્ત મસ્ત ખાવાનું અને આ ક્યાંથી લાવી હતું એ નામથી એ જો ભૂત આવશે આજે રાત્રે કોહમ ચલાય બાપરે બાપ રીતિકા તો જો આજે તો આખો દિવસ મશગુલ છે પિક્ચર જોવામાં અને આ કયું પિક્ચર નીકળી પાછું હવે ખબર નહીં મેં નામ નહીં જોયું ખાલી એમના ફોટા જ જોઉં છું સ્ટોરી કચરો નહીં વાળતી એ એ નહીં દેખ નજર તે બાજુ છે અને આ કચરો વાળે છે કચરો વાળી એ નહીં દેખાય બસ મમ્મી જ કરાય નહીં ખામીઓ કરવા પહેલો નંબર ફોન માર્યો તે કેટલી એટલે મોજા છે હજુ તો એટલે બહુ વરસાદ પડે છે તો અહીંયા તો આપણે કશું વરસાદ નહીં હે એટલે કે બહુ ધોધમાર વરસાદ પડ્યો તો પછી વરસાદ બંધ રહ્યો પછી દાદી એમ નીકળ્યા કોણ કોણ એ એના માસી બે તે કેટલા હજુ અડધો કલાક જેવું લાગશે આવતો કેટલા ગંગા દાદી આવશે ના એ ત્યાં નડિયાદ જતા રહેશે ને દાદી ઘરે આવશે જય માતાજી ગુડ ઇવનિંગ કે ગુડ ઇવનિંગ અને જય માતાજી ગુનિયાની દાદી આવતા થોડી વાર અડધો કલાક લાગશે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ મિત્રો મમ્મી આવી ગઈ છે હવે વરસાદ પડતો છે મમ્મી બહુ વરસાદ પડ્યો 4 વાગે બાપા બંધ થયો તાર બહાર નીકળી હું મને નથી કીધું કે મમ્મી તું રાત રહી જા બહુ વરસાદ પડે મમ્મી પોચ મેં સમજાવી દીધા દાવ તો શું કરું છોકરો ના ખાય તો આવું નહીં ખાવા મમ્મી આ તો આજે નહીં ખાવા જોઈ લે ખુશી WWE ચાલુ થઈ મિત્રો મસ્ત સુગંધ આવી શું બનાવ્યું એટલે આ તો અહીંયા જ છે શું બનાવ્યું સુગંધ જોરદાર આવી જમવાનું શું બનાવવાનું શું બનાવ્યું જમવામાં પુલાવ ઓહો વેજીટેરિયન એમાં ડુંગળી બટાકા પેલા વટોણા નાખે વટોણા બધી જ આવી ગયા આઈટમ પુલાવ એટલે બધું જ આવી જાય જલારામ મસાલો બધું જ પણ એ ચીઝ ભૂલી ગયો જો લેતા આવજે આ નહીં પેટ વધાર્યું શું ચીઝ જીમ કરો કદી આ તો પેટ કહેવાય છે મારું તમારું શરીર કરતાં વધારે કહેવાય શર્ટ ને એવું લાગે છે શર્ટ ના એવું થોડું હોય બધાય શર્ટમાં એવું હોય મારું પેટ વધારે લાગે ને પેટ વધારે જીલું લાગ જ છે ને તા નહીં હું કહીશ તો હજી ખોટું લાગશે તું નીચે શું કા બેસી પેટ જો ને, છાતી કરતાં પેટ બહાર છે બસ હવે ઇજ્જત ના કાઢી પેટ બહાર ના હોવું જોઈએ છાતી બહાર હોવી જોઈએ શું વાત છે તો મિત્રો મારી વાલીએ મને ચેલેન્જ આપી દીધું છે હવે તો આપણે ચેલેન્જ હા તો શું કહું બીજું કહું પ્રેમથી બોલાવે ને તોય તકલીફ અને ગુસ્સેથી બોલાવે ને તોય તકલીફ પણ આજે એમ કીધું કે પેટ બહુ બહાર છે
છાતી વાર હોવી જોઈએ તો ફાઇનલી હવે જીમ ચાલુ કરવું પડશે બસ હવે હેડો એક પણ જીમના પૈસા કો હાલે યાર જીમના પૈસા નહીં હાલતી વીર આપણે પેટ અંદર કરવાનું હા મામા મેં વાત કરી રૂહી કે રિટર્ન ના પડજો જો તમને એક વાત કહું મારા આજે છે ને 3 ટેસ્ટ લે તો મારા કેટલા માર્ક્સ આવ્યા કહું હિન્દીમાં 40માંથી 30 40માંથી 30 માર્ક્સ આવ્યા શું વાત છે કયા વિષયમાં આવ્યા હિન્દી હિન્દીમાં અને પછી બીજો કયા વિષયનો ટેસ્ટ હતો પછી ગણિતનો હતો ગણિતમાં 20માંથી 13 20માંથી 13 7 કેમ ઓછા આવ્યા અને રોહિત આ ટેસ્ટ હશે બેટા કે ના એમાં ટેસ્ટ નથી હોતો પરીક્ષામાં પર્યાવરણમાં કેટલા કહું 10માંથી 9 10માંથી 9 ખાલી સારા કહેવાય લે એક જ ખોટું ખોટો 10માંથી 10 લાવ્યો હતો કેટલું સારું લાગત પેલો નંબર તારો ના આવત ગાંડુ અમારે એવું નહીં લાગતા મામા પેલું અમારે હતું નહોતું પાંચ લોપવાનું હા જો કાલે ચલ મને યાદ દેવાજો હા એને એમ જ એટલે એક છોડવો રોપવાનો અને એ છોડવો રોપતા તારો એક ફોટો હું પાડીશ અને ફોટો પાડી પછી તારા પ્રિન્સિપાલના વોટ્સએપ પર મોકલીશ એટલે પછી તને એક પ્રમાણપત્ર આપશે એટલે કેવું એટલે આપણે વૃક્ષારોપણ કરવાનું છે દરેક વિદ્યાર્થીના કે એક વૃક્ષ એના આપણા ઘરે વાવવાનું રોપવાનું પછી ઘરે એક વૃક્ષ વાવતા આપણે તારો ફોટો મોકલવાનો પ્રિન્સિપાલના પછી આપણે પ્રિન્સિપાલ તને પ્રમાણપત્ર આપશે યે ચલો બ્લોગને એન્ડ આપી દે ચાલ હેડ આ બ્લોગ સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઇટ